સુરતમાં હાડીઓની ખરીદી કરીને સાથે કારે નવી લઈ લીધી. એમાં હતું એવું કે અમારે નવી કાર લેવી એટલે મોટા ભાઈ આવેલા હતા સુરત. બે ભાઈઓ છે ને ઘણી બધી કારો જોઈ પણ એક કાર પસંદ આવી ગઈ એટલે એ નક્કી કરી નાખી લેવાની. પણ કાર છે ને અમારે આ ભાઈને લેવા નથી, અમે તો ખાલી પૈસા ગણવા જ આવ્યા. બધું કમ્પ્લીટ કરીને કારની ડિલિવરી લઈ લીધી. મારા ભાઈ ને ભાભી છે ને સુરતમાં બકાલું વેચે છે એટલે એને ઇકો ગાડીની જરૂર પડે એટલે ઈ જ ગાડી લીધી. હું સોનલબેન ની ઘરે હતી એટલે અમે પછી રેલ બનાવી. હવે બપોરનો ટાઈમ થઈ ગયો પણ બપોરના વાગી ગયા 4 એટલે આ કઈ મેળ વગીના બપોરે છે ને અમારા સ્પોન્સર આજના ભદ્રેશભાઈ હતા. હવે બધા એમ કે ભરતનગરમાં બહુ હાડી હારી મળે તેમાં હાડી લેવા આવી પણ હાસો અહીંયા હાડી બહુ હારી મળે એટલે 4-5 હાડીઓ લઈ લીધું ઘર હાડી. હવે તમે કમેન્ટમાં કહેજો કે સુરત માલી તમે કઈ જગ્યાએ હાડીની ખરીદી કરો. અહીંના શેઠ છે ને અમને ઓળખી જાય એટલે ફૂલ વન ડિસ્કાઉન્ટ કરી દીધું ને રસોઈ ઉપરથી પાઈ દીધું. બધી ખરીદી કરીને ઠેલો ભરી લીધો. ભદ્રેશભાઈ ના મમ્મી પપ્પાને બે કરીને હાનના સ્પોન્સર ગોત લીધા. હાનના સ્પોન્સર અમારા રામભાઈ હતા એટલે પાવભાજી પુલાવ બનાવેલો હતો ને સાથે સાથે ઠંડી સાઈઝ હતી એટલે ઠપકાઈ લીધું મફતનું. અમે તો જમી લીધું ને પછી અસ્મિતાની એ પણ જમવા બેસી ગયા ને આનો ફૂલ વિડીયો જોઈ તો આપણી આ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે તો જરાક ચેક કરી લેજો ને લાઈક ને ફોલો કરતા જજો પાછા.